આપણા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે જોવાનું છે ધોરણ 6 વિજ્ઞાન, એમાં આપણો ચોથો પાઠ છે। ત્રીજો પાઠ આપણે સંપૂર્ણ કવર કરી ચૂક્યા છીએ, બરાબર છે, અને મને આશા છે કે તમને આવડી ગયો હશે। હવે ચોથો પાઠ છે આપણો વસ્તુઓના જૂથ બનાવવા। તો વસ્તુઓના જૂથ બનાવવા એટલે કે કેવી વસ્તુઓ તો ઘણી બધી હોય, તો હવે વસ્તુઓ એટલે કે આપણે જેટલી ઉપયોગમાં લેતા હોય એવી વસ્તુઓના જૂથ બનાવવા એટલે કે વર્ગીકરણ કરવા, બરાબર। જેમ કે તમે પ્લાસ્ટિકની વસ્તુઓ વાપરો છો, ડોલ, ડબલું, બ્રશ, બરાબર, તો એ વસ્તુનું જૂથ થયું એટલે કે પ્લાસ્ટિકની વસ્તુમાં મૂકવું છે। પછી ધાતુની વસ્તુ એટલે લોખંડ કે એલ્યુમિનિયમની વસ્તુ વાપરતા હોય, જેમ કે સ્ટીલની માપપટ્ટી છે, ચમચી છે, ચમચો છે, વાસણ છે, બરાબર, ધાતુના વાસણ છે, એ બધા કેમાં આવે છે? ધાતુના વર્ગીકરણમાં આવે છે, બરાબર। તો એવી રીતે અલગ અલગ આપણે જૂથ બનાવવાના છે, એના વિશે આપણે શીખવાનું છે, બરાબર। ખ્યાલ આવી ગયો? હવે આપણે પાઠ જોઈએ। શું છે? વસ્તુઓના જૂથ બનાવવા। એમાં જોઈએ તો આપણી આજુબાજુની વસ્તુઓ, પહેલો જ પોઈન્ટ આપેલો છે આપણી આજુબાજુની વસ્તુઓ। આપણે જેટલી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એ બધી વસ્તુઓ ના કરતા હોય પણ એ બધી વસ્તુઓ જેટલી આજુબાજુ આપણે દેખાતી હોય એ વસ્તુઓ જોવાની છે, બરાબર। તો એમાં આપણે જોઈ ગયા કે આપણા ખોરાક અને કપડામાં અંતિમ વિવિધતા રહેલી છે। પહેલા, બીજા અને ત્રીજા ત્રણેય પાઠમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે ખોરાકમાં શું રહેલું હોય છે, ઘણી બધી વિવિધતા રહેલી હોય છે, જોઈ ચૂક્યા છીએ ને, બરાબર છે। પછી હમણાં જોયું કાપડમાં પણ વિવિધતા રહેલી હોય છે, રેયોન ને પછી સંશ્લેષિત રેશા અને કુદરતી રેશા બે પ્રકારના હોય છે। તો કુદરતી રેશામાં અલગ અલગ હોય છે, જ્યારે સંશ્લેષિત રેશામાં પણ અલગ અલગ હોય છે। એમાંથી બનતા કાપડ પણ કેવા હોય છે? અલગ અલગ રંગના, અલગ અલગ ડિઝાઇનના અને અલગ અલગ સાઈઝના હોય છે। તો કાપડમાં પણ વિવિધતા આવી છે, બરાબર, એ બધું જોઈ ચૂક્યા છે। બધા જ સ્થાને આવી વિવિધતાવાળી અનેક વસ્તુઓ રહેલી છે, બધા જ સ્થાને, કે જ્યાં જાઓ ત્યાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો આ બે વસ્તુઓમાં વિવિધતા, અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે, વસ્તુઓમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે। આપણી ચારે બાજુ ખુરશી, બળદગાડું, સાયકલ, રસોઈ બનાવવા માટેના વાસણ, ચોપડીઓ, કપડા, રમકડા, પાણી, પથ્થર તથા અન્ય અનેક વસ્તુઓને નિહાળીએ છીએ। આ વસ્તુના નામ આપ્યા છે, એના સિવાયની ઘણી બધી વસ્તુઓ તમે જોતા જ છો, ઉપયોગ પણ કરતા હો છો। આ બધી વસ્તુઓના આકાર, રંગ તથા ઉપયોગ જુદા જુદા હોય છે। આ બધી વસ્તુઓ છે અહીંયા નામ આપ્યા, એના આકાર કેવા હોય છે? જુદા હોય છે, અને એનો ઉપયોગ પણ કેવો હોય છે? જુદા જુદા। ખુરશીનો ઉપયોગ જોઈએ તો શું કામ કરે છે? બેસવા માટે આપણે કામ કરીએ છીએ, અને એમાં પણ કેટલી અલગ અલગ પ્રકારની અલગ અલગ રંગવાળી ખુરશી આવે છે। બળદગાડું એક તો તમને ખબર જ છે, એટલે અનેક વસ્તુઓનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે અને અલગ અલગ આકાર અને રંગમાં મળે છે। આકૃતિ આપી છે, હમણાં આપણે જોશું, બરાબર। તમે તમારી આજુબાજુ જુઓ અને આકારમાં ગોળ હોય તેવી વસ્તુઓને ઓળખો। તમારી આજુબાજુ જોવાનું છે, તમે બેઠા હોય એની આજુબાજુ આમ નજર દોડાવવાની, અને તમને ગોળ હોય એવી વસ્તુઓને ઓળખવાની છે, એના નામ યાદ લખવાના છે। આપણી આ યાદી દડો, જેમ કે રબરનો દડો, ફૂટબોલ અને લખોટી એવી આવી શકે છે। આ તો તમને ખાલી ઉદાહરણ આપ્યા, બીજી ઘણી વસ્તુઓ પણ ગોળ હોય જ છે, બરાબર। એ તમને ખબર છે કઈ કઈ વસ્તુ ગોળ હોય છે? તમારી આજુબાજુ ગોળ આકાર દેખાતો એવી વસ્તુ કઈ છે એ તમને ખબર છે, બરાબર। તમે એની યાદી બનાવી શકો છો। જો આપણે આપણી યાદીમાં લગભગ ગોળાકાર વસ્તુઓને સમાવેશ કરીએ તો તેમાં સફરજન, નારંગી અને ઘડો વગેરે જેવી વસ્તુઓ પણ સમાવેશ થાય છે। ગોળની યાદી બનાવી આજુબાજુ તો ફ્રૂટ કેવો હોય છે? લગભગ ગોળ જ હોય છે। ઘડો પણ પાણીનો ઘડો, બરાબર, એ પણ કેવો હોય છે? ગોળ જ હોય છે। બીજું શું કીધું છે? નારંગી, સફરજન, બરાબર, એ વસ્તુ બધી પણ કેવી હોય છે? ગોળ જ હોય છે, બરાબર। હવે એમાં જો અહીં આકૃતિ આપણે આપેલી છે વસ્તુઓનું, ગ્લાસ, પકડ, સંચો, પછી આ પેપર વેટ એટલે કે પેપર ઉડી ના જાય એના માટે વજન મૂકવાનું છે, મોજા આપેલા છે, રમકડું છે, તાળું છે, મોબાઈલ છે, પેન્સિલ, સીડી, બોલ પેન, બરાબર, વાયર, આ બધી વસ્તુઓ કહેવાય છે। શું કહેવાય છે? વસ્તુઓ। અને આ બધી વસ્તુઓ કેવી છે? અલગ અલગ છે, અને આકાર પણ અલગ છે, રંગ પણ અલગ છે, અને એનો ઉપયોગ પણ અલગ છે, બરાબર। આગળ જોઈએ। આપણે એવી વસ્તુઓ પણ જોઈ છે કે જેને ખાઈ શકાય છે। હવે વર્ગીકરણ કરવામાં આવે તો આપણે એવી વસ્તુઓ પણ જોઈ ચૂક્યા છીએ કે આપણે ખાઈ શકીએ
છીએ. આપણે આ યાદીમાં એ બધી જ વસ્તુઓનો સમાવેશ કરી શકીએ છીએ. આપણને પ્રકરણ 1 ના કોષ્ટક 1.1, 1.2, 1.3 માં યાદી બનાવી હતી. ખાઈ શકીએ એવી વસ્તુઓની યાદી આપણે 3 કોષ્ટકમાં પેલા પાઠમાં બનાવી હતી. એટલે કે આપણે જે ખાવામાં ઉપયોગ કરતા હોય એવા વસ્તુઓના નામ, બરાબર. જેમ કે આપણે ખીર બનાવી છે, મીઠી મીઠી ખીર, તો એમાં કઈ કઈ વસ્તુઓનો સામગ્રીનો ઉપયોગ થાય છે? ચોખા, પાણી, પછી શું થાય? ખાંડ, દૂધ, બરાબર. એ બધું વસ્તુનો આપણે ખીર બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો એ વસ્તુઓ બધી કેવી છે? અલગ અલગ છે ને. ખાદ્ય પદાર્થ બધા કેવા હતા? અલગ અલગ. ચોખા અલગ છે, દૂધ અલગ છે, પાણી અલગ છે, ખાંડ અલગ છે. ચારે ચાર વસ્તુ કેવી છે? અલગ છે, બરાબર. એટલે એને અલગ વર્ગીકરણ, અલગ અલગ જૂથમાં આપણે મૂકી શકીએ છીએ. એ પણ શક્ય છે કે ગોળ વસ્તુઓની યાદી આપણે અત્યારે બનાવીએ તો તેમાંથી કેટલીક વસ્તુઓ આ જૂથમાં પણ આવી જાતી હોય છે. ગોળ વસ્તુની યાદી બનાવી તો અમુક વસ્તુ એવી છે જે ખાદ્ય પદાર્થમાં ઉપયોગમાં આવે છે, બરાબર છે. તો આપણે હવે એને યાદી બનાવવી હોય તો આપણે ફ્રૂટ સલાડ બનાવવું છે, બરાબર. તો એમાં શેની જરૂર પડે છે? દૂધની, ખાંડની અને ફ્રૂટની જરૂર પડે છે. તો જેટલા જ આપણે ફ્રૂટ લઈએ છીએ ખાવા માટે, ફ્રૂટ સલાડમાં નાખવા માટે જેટલા ફ્રૂટ લઈએ છીએ, બરાબર, એ બધા જ ફ્રૂટમાં અમુક ફ્રૂટ એવા હોય છે કે કેવા હોય છે? ગોળ દેખાય છે. જેમ કે સફરજન, ચીકુ, દાડમ, બરાબર છે. એ બધા કેવા દેખાય છે? ગોળ દેખાય છે. એટલે ગોળ વસ્તુની યાદી બનાવીએ તો એમાં ખાદ્ય પદાર્થ પણ આવી જાય છે, ખાવાની વસ્તુના નામ પણ આવી જાય છે, બરાબર. માની લો કે આપણે પ્લાસ્ટિકની વસ્તુઓનું એક જૂથ બનાવવા માંગીએ છીએ. તો આ જૂથમાં ડોલ, લંચ બોક્સ, રમકડા, પાણી ભરવાનું પાત્ર, પાઇપ તથા આવા પ્રકારની અનેક વસ્તુઓનું સ્થાન મળી શકે છે. પ્લાસ્ટિકની વસ્તુઓનું પહેલા જ આપણે મેં કીધું એ પ્રમાણે પ્લાસ્ટિકની વસ્તુઓની યાદી બનાવીએ તો આપણે જેટલી વસ્તુઓ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા એની વસ્તુની યાદી બનાવવું હોય તો આમાં અમુક નામ આપ્યા છે. આપણે લંચ બોક્સ, બરાબર. જો તમે સ્કૂલ આવતા તો રોજ લંચ બોક્સ ભરો છો, તો લંચ બોક્સ કેનો બનેલો હોય છે? પ્લાસ્ટિકનો બનેલો હોય છે. પછી નાવા માટેની ડોલ, ડબલું, બરાબર છે. સાબુ મૂકવાનું સ્ટેન્ડ. પછી જો શેમ્પૂ બોટલ હોય તો શેમ્પૂની બોટલ કેની હોય છે? પ્લાસ્ટિકની હોય છે. તમે લખવા માટે જે બોલ પેન વાપરો છો એ પણ કેની બનેલી હોય છે? પ્લાસ્ટિકની બનેલી હોય છે, બરાબર છે. અને એની અંદર આવેલી રિફિલ પણ કેની બનેલી હોય છે? પ્લાસ્ટિકની બનેલી હોય છે. એટલે કે અનેક વસ્તુ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. આગળ જોઈએ. આમ વસ્તુઓના જૂથ બનાવવાની અનેક રીતો છે. એટલે કે આવી રીતે વસ્તુના જૂથ બનાવવા હોય તો અલગ કેટલી બધી રીતો છે. આકારના આધારે બનાવી શકીએ, વસ્તુના પ્રકાર, એટલે કે વસ્તુ કેમાંથી બને છે? પ્લાસ્ટિકમાંથી બની છે, લાકડામાંથી બની છે કે બીજી કોઈ વસ્તુમાંથી બની છે, એના આધારે, રંગના આધારે, બરાબર. પછી સ્વાદના આધારે વર્ગીકરણ કરી શકીએ, જૂથ બનાવી શકીએ. એટલે જૂથ બનાવવા માટે કેટલી બધી રીતો આવેલી હોય છે. ઉપરના ઉદાહરણમાં વસ્તુઓનું તેમના આકાર અથવા તે પદાર્થ બનેલા છે તેના આધારે જૂથમાં વહેંચણી કરેલ છે. ઉપર જેટલા આપણે ઉદાહરણ જોયા પ્લાસ્ટિકના, ગોળ વસ્તુના, બરાબર. તો એ બધું કેના આધારે કર્યું છે? આપણે અહીંયા એના આકાર અને તે પદાર્થ કેમાંથી બનેલો છે એના આધારે આપણે વર્ગીકરણ કર્યું છે. બે આધારે વર્ગીકરણ કર્યું છે, બરાબર છે. આવી આપણી આજુબાજુ તમામ વસ્તુઓ એક અથવા એકથી વધુ પદાર્થોની બનેલી હોય છે. આ પદાર્થો કાચ, ધાતુ, પ્લાસ્ટિક, લાકડું, રૂ, કાગળ, કાદવ અથવા માટીની હોઈ શકે છે. આપણી આજુબાજુ જેટલી વસ્તુ છે આમાંથી આટલી વસ્તુમાંથી હોઈ શકે છે. એ પદાર્થો કાં તો કાચનું બનેલું હોય, કાં તો ધાતુ એટલે કે લોખંડ, એલ્યુમિનિયમ, બરાબર, કે સ્ટીલ, એમાંથી એકમાંથી બનેલું હોય છે. પ્લાસ્ટિકમાંથી બનેલું હોય છે કે લાકડામાંથી. પેન્સિલ વાપરીએ છીએ તો કેમાંથી બને છે? લાકડામાંથી, બરાબર. ટેબલ વાપરતા હોઈએ તો ટેબલ કેનું બનેલું હોય છે? લાકડામાંથી. રૂ, આપણે ગોદડા, ગાદલા, ઓશિકા વાપરીએ છીએ કેમાં બનેલું હોય છે? રૂમાંથી. કાગળ, જે તમારી ટેક્સ્ટ બુક છે, નોટબુક છે, રફ બુક છે, પાકી બુક છે, એ બધું કેમાંથી બનેલું હોય છે? કાગળમાંથી. કાદવ અથવા માટી, ઘડો વાપરીએ છીએ પાણીનો, બરાબર. તો એ કેમાંથી બનેલો હોય છે? માટીમાંથી બનેલો હોય છે. તો આવી રીતે અલગ અલગ વસ્તુના હોય છે. તમે પદાર્થોના અન્ય બધા ઉદાહરણો વિશે વિચારી શકો તો એના સિવાય બીજા કોઈ પદાર્થો વિચારી શકો જે બનેલા હોય છે, બરાબર. તેના માટેની પ્રવૃત્તિ આપેલી છે એ જોઈએ.
ચાલો હવે આપણે આજુબાજુની શક્ય હોય તેટલી વધારે વસ્તુઓને એકત્રિત કરીએ છીએ. આપણામાંના પ્રત્યેક ઘરમાં રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતી એક વસ્તુઓ લાવી શકે છે, પણ કેટલીક વસ્તુઓ આપણે વર્ગખંડમાંથી અથવા તો શાળાના બહારથી એકત્રિત કરી શકીએ છીએ. આપણા આ સંગ્રહમાં આપણી પાસે શું હશે? ચોક, પેન્સિલ, નોટબુક, રબર, ડસ્ટર, હથોડી, થીલી, સાબુ, વાહનના પૈડાનો આરો, બ્લેડ, માચીસ. આગળ જોઈએ. બ્લેડ, માચીસ, મીઠું, બટાકા વગેરે આપણી વસ્તુઓની એક એવી પણ યાદી બનાવી શકીએ છીએ જેના વિશે આપણે માત્ર વિચારી શકીએ પણ વર્ગખંડમાં ન લાવી શકીએ. બરાબર. હવે એવી વસ્તુઓની યાદી બનાવવી છે જે આપણે વર્ગખંડમાં લાવી શકીએ. ઘરમાંથી એક વસ્તુ લેતા જઈએ તો પણ ઘણી બધી વસ્તુ થઈ જાય. જો ઘરમાંથી ના લઈએ અથવા સ્કૂલમાંથી કે વર્ગખંડમાંથી લઈએ તો પણ ઘણી બધી વસ્તુ થઈ જાય છે. હવે બહારથી પણ, સ્કૂલની બહારથી અને ઘરની બહારથી પણ વસ્તુઓ છે જે આપણે વર્ગખંડમાં લાવી શકીએ છીએ. એના નામ પણ આપ્યા છે. બરાબર છે. હવે એવી વસ્તુઓ પણ છે જે આપણે વર્ગખંડમાં લાવી નથી શકતા પણ એ વસ્તુની યાદીમાં તો ઉમેરી શકીએ ને. એના ઉદાહરણ આપ્યા છે દિવાલ, વૃક્ષ, દરવાજા, ટ્રેક્ટર તથા રસ્તો. એ બધા શું છે? વર્ગખંડમાં કે ઘરમાં ગમે ત્યાં લાવી નથી શકાતા. દિવાલને લાવી શકાય? બરાબર. નો લાવે, હલાવી ના શકાય. હલાવી તો શું થાય? જે દિવાલ હોય એ આખી પડી જાય છે. પછી વૃક્ષ, બરાબર, નાનું છોડવું હોય અને કુંડામાં હોય તો આપણે ઉપાડીને લઈ આવીએ છીએ, પણ અહીંયા તો શું કીધું છે? વૃક્ષ આખું મોટું કીધું છે તો તેને ઉખાડીને લઈ આવાય? ના લઈ આવી શકીએ. દરવાજો છે એને કાઢીને આપણે લઈ આવી શકીએ તો જેનો દરવાજો હોય એ ખીજાય, આપણે મારે દરવાજો શું કરવા કાઢે તો દરવાજો છે એ આપણે લઈ આવી શકતા નથી. ટ્રેક્ટર ચલાવીને આપણે સ્કૂલના દરવાજાથી લઈ આવ્યા, અંદર વર્ગખંડમાં લઈ ગયા, ઉપર ચડાવી વગર નથી ચડાવી શકતા. અને પછી છે રસ્તો ઉખેડીએ તો શું થાય છે? જેની પાસે રસ્તો હોય એ આપણે ખીચાય અથવા તો મારે. બરાબર. એટલે રસ્તો પણ આપણે વર્ગખંડમાં લઈ આવી શકતા નથી. પરંતુ આ બધી વસ્તુઓ શું છે? એ બધી વસ્તુઓ છે ને વસ્તુઓ. રસ્તો એક પ્રકારનો વસ્તુ છે. રસ્તો ના હોય તો આપણે સરખી રીતે તમે સરખી રીતે સાયકલ કે ગાડી કે એવું કઈ ચલાવી શકો નહીં. બરાબર. ખ્યાલ આવી ગયો? આ સંગ્રહમાંથી એ બધી વસ્તુઓને અલગ કરો જે કાગળ અથવા લાકડાથી બનેલી હોય છે. આપણે જે વસ્તુઓ કીધી છે એના આપણે વર્ગીકરણ કરવાનું છે. જે કાગળ અને લાકડું, બરાબર, કાગળ અને લાકડામાંથી બનેલી હોય એવી વસ્તુનું આપણે વર્ગીકરણ કરવાનું છે. તો માચીસ, તો આપણે આગળ જોઈ ચૂક્યા છીએ માચીસ. બરાબર. એ કેનું બનેલું હોય છે? લાકડાનું બનેલું હોય છે. બરાબર. પછી આમાંથી જોઈએ તો દિવાલ લાકડાની બનેલી હોય? ના બનેલી હોય. વૃક્ષ કેનું હોય છે? લાકડાનું હોય છે. બરાબર. દરવાજો હોય પણ કેનો હોય છે? લાકડાનો હોય છે અથવા લોખંડનો હોય છે. તો લાકડાનો તો દરવાજો તો હોય જ છે. પછી આગળ જોઈ ચૂક્યા છે એમાં, બરાબર, તો અમુક વસ્તુઓ શું હોય છે? કાગળની અને અમુક વસ્તુઓ લાકડાની બનેલી હોય છે. આ પ્રકારે આપણે બધી જ વસ્તુઓને બે જૂથમાં વહેંચી છે. બરાબર. આ બધી આપણે જે વસ્તુઓ લીધી હતી એ બધી વસ્તુઓને કેમાં વહેંચી છે? માત્ર બે જૂથમાં વહેંચી છે, પણ આપણે એને એકથી ઘણી વધારે જૂથમાં વહેંચી શકીએ છીએ. આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. બરાબર. એક જૂથમાં બધી એવી વસ્તુઓ કે જે કાગળ અથવા લાકડાની બનેલી હોય, જ્યારે બીજા જૂથમાં એવી વસ્તુઓ કે જે આ પદાર્થોની બનેલી ન હોય. ક્યાં બે જૂથ પાડ્યા છે? એક જૂથમાં કાગળ અને લાકડાની બનેલી એવી વસ્તુઓના નામ લખવાના છે અને બીજા જૂથમાં જે બાકીના વધે છે એટલે કે કાગળ અને લાકડાના ન બનેલા હોય એવી રીતે વર્ગીકરણ કરી શકીએ છીએ. બે જૂથમાં વર્ગીકરણ કર્યું છે. આવી રીતે જમવાનું બનાવવાની વસ્તુઓ પણ અલગ કરી શકાય છે. આવી રીતે આપણે આ બે જૂથ રીતે જમવાની વસ્તુઓ બનાવવાનું પણ અલગ કરી શકીએ છીએ. જેમ કે ગળિયા પદાર્થો વાળું જમવાનું છે. જમવાના જે પદાર્થો છે એમાં ગળિયા પદાર્થો ક્યાં છે તો આપણે એને અલગ કરી શકીએ છીએ. આપણે પહેલા તો થોડાક પદાર્થો જમવામાં ઉપયોગમાં આવતા થોડાક પદાર્થો લઈ લેવાના, એની યાદી બનાવી લેવાની. બરાબર. એમનો કઈ વિચાર્યા વગર પછી શું કરવાનું છે? એને ગળિયા પદાર્થો કે તીખા પદાર્થોમાં વર્ગીકરણ કરવાનું છે. તો ગળિયા પદાર્થોમાં વર્ગીકરણ કરી દીધું, એટલે કે જે ગળિયા પદાર્થો છે એના આપણે અહીંયા લઈ લીધા. બરાબર. તો બાકીના જે વધે છે એ શું છે? ગળિયા પદાર્થો હોતા નથી. એટલે બે રીતે વર્ગીકરણ થઈ ગયું. એક જે ગળિયા પદાર્થો છે એના નામ આવી ગયા અને બીજું શું આવ્યું છે? જે ગળિયા પદાર્થો નથી એના નામ આવી ગયા. એટલે બે વર્ગીકરણ થઈ ગયું, બે જૂથ પડી ગયા. જેમ આપણે ભણ્યા હતા
એટલે કે ગમે એ વસ્તુ આપણે ભેગી કરીએ, યાદી બનાવીએ એટલે એના બે રીતે જૂથ બનાવી શકીએ છીએ. આના પરથી આપણને ખ્યાલ આવે છે. બરાબર, આગળ જોઈએ. ચાલો હવે આપણે થોડું વ્યવસ્થિત કામ કરીએ. ભેગી કરવામાં આવેલી બધી વસ્તુને કોષ્ટક 4.1 માં યાદી બનાવો. તો 4.1 માં યાદી બનાવો એટલે કે વસ્તુના નામ લખવાના છે અને વસ્તુ જેમાંથી બનેલું છે તે પદાર્થ લખવાનો છે. તો પહેલું આપેલું છે પ્લેટ એટલે કે થાળી. તો કેમાંથી બનેલું છે? સ્ટીલ, કાચ અથવા પ્લાસ્ટિક માંથી બનાવવામાં આવે છે. બરાબર, પછી છે પેન એટલે કે તમારી જે બોલ પેન છે એમાંથી બનાવવામાં આવે છે, પ્લાસ્ટિક, ધાતુ. પછી અહીંયા હું લખું છું પેન્સિલ. તો પેન્સિલ કેમાંથી બનાવવામાં આવે છે? કાગળમાંથી. પછી અહીંયા હું લખું છું પેન્સિલ કેમાંથી બનાવવામાં આવે છે? લાકડામાંથી બનાવવામાં આવે છે. બરાબર છે. પછી અહીંયા હું લખું છું માપપટ્ટી. તો માપપટ્ટી કેટલી બનેલી હોય છે? સ્ટીલની અથવા પ્લાસ્ટિકની અથવા લાકડાની, ત્રણ વસ્તુની બનેલી હોય છે. બરાબર છે. તો આવી રીતે તમે વર્ગીકરણ કરી શકો છો, એટલે કે વસ્તુ કેમાંથી બને છે આવી રીતે તમે વર્ગીકરણ કરી શકો છો. પ્રત્યેક વસ્તુ જે પદાર્થમાંથી બનેલી હોય તેને ઓળખવાનો પ્રયત્ન કરો. જે પ્રત્યેક વસ્તુ કેમાંથી બનેલી છે એ તમારે ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર, શક્ય તેટલી વધારે વસ્તુઓ વિશે માહિતી એકઠી કરી આ કોષ્ટકને ખૂબ જ મોટું બનાવવાની મજા પડશે. શક્ય એટલી જે વસ્તુઓના નામ લખવાના છે અને એ વસ્તુ કેમાંથી બની છે એ તમારે લખવાનો પ્રયત્ન કરવાનો છે. જો ખબર ન પડતી તો તમારે, જો તમને ખબર ના પડતી કે આ વસ્તુ કેમાંથી બનેલી છે તો તમારા વાલીને અથવા મોટા ભાઈ બહેનને પૂછી શકો છો. બરાબર છે. કેટલીક વસ્તુઓ કયા પદાર્થમાંથી બનેલી છે તે જાણવું મુશ્કેલ હોઈ શકે છે. મેં કીધું એમ, જો તમને ખબર ના પડે કે મુશ્કેલ છે કે કયા પદાર્થમાંથી બની છે તો તમારા વાલીને અથવા તમારા મોટા ભાઈ બહેનને પૂછી શકો છો. આવા પદાર્થોને ઓળખવા માટે મિત્ર, શિક્ષકો તથા વાલીઓ સાથે ચર્ચા કરો. બરાબર છે. તો આ પ્રવૃત્તિ આ 4.1 કોષ્ટક ખબર પડી ગઈ. તો 4.1 કોષ્ટકમાં તમારે શું કરવાનું છે? અહીંયા કેટલી વસ્તુ આપેલી છે? બે વસ્તુઓ આપેલી છે. તો એવી તમારે 15 વસ્તુઓ કરવાની છે. હોમવર્ક અત્યારથી કહી દઉં છું તમને. 4.1 કોષ્ટક છે એમાં જે વસ્તુઓના નામ આપેલા છે, આમાં બે આપેલા છે. એવી જ રીતે તમારે એવા 15 વસ્તુઓના નામ લખવાના છે અને એ વસ્તુઓ કેમાંથી બનાવેલી છે, કેમાંથી બની છે એનું અહીંયા તમારે લખવાનું છે. બરાબર છે. આવી રીતે જ કરવાનું છે. ગમે એ 15 વસ્તુ તમે લઈ શકો છો. તમને જે મજા આવે એવી 15 વસ્તુઓ તમે લઈ શકો છો. અહીંયા 15 વસ્તુના નામ લખવાના અને એની સામે એ વસ્તુ કેમાંથી બની છે એ લખવાનું. જો તમને મૂંઝવણ પડતી હોય કે કેમાંથી બન્યું છે, એ યાદ ન આવતું હોય કે ન ખબર પડતી હોય, ખ્યાલ ન આવતો હોય તો તમારા વાલીને અથવા મોટા ભાઈ બહેનને પૂછી શકો છો. બરાબર. તો આ તમારું એક હોમવર્ક થઈ ગયું. કોષ્ટક 4.1 માં 15 વસ્તુઓના નામ લખી અને એ વસ્તુ કેમાંથી બની છે એ લખવાનું છે. બરાબર, ખ્યાલ આવી ગયો. હવે આગળ જોઈએ. પ્રવૃત્તિ 2 કોષ્ટક 4.1 માં કેટલાક સામાન્ય પદાર્થોની યાદી આપવામાં આવી છે. તેના સિવાય તમારા ધ્યાનમાં આવતા અન્ય વધારે પદાર્થો આ કોષ્ટક કોલમ 1 માં લખો. બરાબર છે. જોઈએ તો ઉમેરી શકો છો. દૈનિક ઉપયોગમાં આવતી એવી વસ્તુઓનો વિચાર કરવા પ્રયત્ન કરો જે મુખ્યત્વે આ પદાર્થોની બનેલી હોય છે અને તેને કોલમ 2 માં યાદી બનાવો. તો કોષ્ટક 2 આપેલું છે. જો એમાં પદાર્થ શું લખેલો છે? લાકડું. તો લાકડામાંથી જે પદાર્થ બનેલી છે એની વસ્તુઓના નામ આપેલા છે. ખુરશી, ટેબલ, હળ, બળદગાડું અને તેના પૈડા. પછી આપેલું છે કાગળ. તો કાગળમાંથી કેટલી બધી વસ્તુઓ બનતી હોય છે. ચોપડી, નોટબુક, ન્યૂઝપેપર, રમકડા એટલે કે તમે કાગળનો પ્લેન બનાવો ને તો એક પ્રકારનું શું થઈ ગયું? રમકડું જ થઈ ગયું છે. કેલેન્ડર વગેરે. પછી ચામડું. તો ચામડામાંથી જે વસ્તુ બનતી હોય છે. બરાબર છે. પછી પ્લાસ્ટિક. ઓહો, પ્લાસ્ટિકમાંથી કેટલી બધી વસ્તુ બનતી હોય છે. બને ને, તેના નામ લખી શકો છો. રૂમાંથી જે બનતું હોય ગાદલા, ઓશિકા, ગોદડા. બરાબર છે. એવી બધી વસ્તુઓ તમે અહીંયા રૂમાંથી લખી શકો છો. તો કોષ્ટક ખબર પડી ગઈ. એટલે કે એક પદાર્થમાંથી, તો કોષ્ટક કહેવા શું માંગે છે કે એક પદાર્થમાંથી ઘણી બધી વસ્તુઓ બનતી હોય છે. શું બનતું હોય છે? એક પદાર્થમાંથી ઘણી બધી વસ્તુઓ બનતી હોય છે. જેમ કે આપણે અહીંયા લાકડું આપેલું છે તો લાકડામાંથી ખુરશી બની શકે છે, ટેબલ બની શકે છે. બરાબર. પછી બળદગાડું બને છે. બળદગાડું જોયું ને તમે? બરાબર. એ કેનું બનેલું હોય છે? લાકડાનું બનેલું હોય છે. એના પૈડા પણ કેના બનેલા હોય છે? લાકડાના. આજકાલ તો પૈડા બધા કેના બનાવવામાં આવે છે? ધાતુના અને રબરના બનાવવામાં આવે છે. પણ પહેલા
જ્યારે આવું નતું ત્યારે કેના બનાવવામાં હતા પૈડા લાકડાના બનાવવામાં આવતા હતા બરાબર તો લાકડામાંથી ઘણી બધી વસ્તુઓ બનતી હોય છે તમને ખબર જ હોય છે પછી કાગળમાંથી પણ ઘણી બધી વસ્તુઓ બને છે પ્લાસ્ટિકમાંથી પણ ઘણી બધી વસ્તુઓ બને છે તો એ બધી વસ્તુઓ કેમાંથી બની છે એક જ પદાર્થમાંથી કેમાંથી બની છે પ્લાસ્ટિકમાંથી તો આ કોષ્ટક પરથી આપણે શું ખબર પડે છે એક પદાર્થમાંથી ઘણી બધી વસ્તુઓ બની શકે છે બરાબર એમાં જોઈએ આ બધા કોષ્ટક પરથી શું ખ્યાલ આવે છે પહેલા આપણે વસ્તુઓને જુદી જુદી રીતે જૂથમાં વહેંચીએ ત્યારબાદ તેને આપણે જાણકારી મેળવી કે આપણી આજુબાજુની વસ્તુ અનેક પદાર્થોની બનેલી હોય છે પહેલા આપણે શું કરતા હતા એ પદાર્થોને અલગ અલગ જૂથમાં વહેંચતા હતા બરાબર જેમ કે લાકડું અને કાગળમાંથી બન્યું હતું કે એવી વસ્તુની યાદી બનાવી બાકીનાને જે એમાંથી નતું બનતું બાકીનાને અલગ રીતે રાખી દીધું હતું પણ જેમ જેમ આપણે ખબર પડતી ગઈ તો આપણે વ્યવસ્થિત રીતે જૂથ બનાવતા ગયા અહીંયા પેલું કોષ્ટક આવ્યું વસ્તુઓનું જૂથ બનાવ્યું એ કેમાંથી બનતું હતું પછી બીજું કોષ્ટક કઈ વસ્તુમાંથી બન્યું છે એટલે કે કયો પદાર્થ છે અને એ વસ્તુ કે કઈ કઈ વસ્તુ એમાંથી બની છે એની યાદી બનાવી બરાબર ત્યારબાદ આપણે જાણકારી મેળવી કે આપણે આજુબાજુની વસ્તુ અનેક પદાર્થોની બનેલી હોય છે કેટલીક વખત કોઈ વસ્તુ એક પદાર્થની બનેલી હોય છે એવું પણ બની શકે છે કેટલીક વસ્તુઓ શું હોય છે એક જ પદાર્થની બનેલી હોય છે જેમ કે આપણે ના માટેની ડોલ ડબલું દાંત કરવા માટેનું બ્રશ પછી શેમ્પુ ભરવા માટેની બોટલ પાણી ભરવાની બોટલ એ બધી કેની બનેલી હોય છે પ્લાસ્ટિકની બનેલી હોય છે બરાબર છે એટલે અનેક વસ્તુઓ એક પદાર્થની બનેલી હોય છે આપણે કોષ્ટક પરથી સમજ્યા વળી એક જ પદાર્થનો ઉપયોગ કરીને ભિન્ન ભિન્ન વસ્તુઓ બનાવી શકાય છે એટલે એક જ પદાર્થનો ઉપયોગ કરીને અલગ અલગ વસ્તુઓ બની શકે છે આપણે રૂનું ઉદાહરણ લઈએ તો એક જ પદાર્થ રૂ એમાંથી કેટલી કેટલી વસ્તુઓ બને છે ગાદલા બને છે ઓશિકા બને છે ઓઢવા માટેનું ગોદડું બને છે બેસવા માટેની નાની ગાદલી બની શકે છે બરાબર છે તો અલગ અલગ વસ્તુઓ રૂમાંથી બનતી હોય છે પદાર્થ એક જ છે વસ્તુઓ પણ કેવી છે અલગ અલગ છે કોઈ વસ્તુ બનાવવા માટે કયા પદાર્થનો ઉપયોગ કરવો તે કેવી રીતે નક્કી થાય છે એવું કઈ રીતે આપણે કહી શકીએ કે કોઈ વસ્તુ બનાવી છે જેમ કે આપણે બેસવા માટે ખુરશી બનાવી છે તો એ કેમાંથી બનાવી લાકડામાંથી બનાવી પ્લાસ્ટિકમાંથી બનાવી લોખંડમાંથી બનાવી તો આપણે કઈ રીતે નક્કી કરી શકીએ છીએ કેવી રીતે કહી શકીએ છીએ તો એના માટે આગળ જોઈએ તો એના માટે કેનો ઉપયોગ કરવામાં આવે છે વિવિધ પદાર્થો વિશે જાણવું આવશ્યક છે એના માટે કેનો ઉપયોગ કરવામાં આવે છે પદાર્થના ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર કે એક વસ્તુ એટલે કે આપણે માની લઈએ ઉદાહરણ લઈએ કે ખુરશી બનાવી છે આપણે તો એ ખુરશી લાકડામાંથી બનાવી પ્લાસ્ટિકમાંથી બનાવી કે લોખંડમાંથી બનાવી ધાતુમાંથી બનાવી એ કેવી રીતે નક્કી કરવું પડે બરાબર તો એને નક્કી કરવા માટે શું જાણવું પડે છે પદાર્થના ગુણધર્મો જાણવા પડે છે આપણે પદાર્થના ગુણધર્મો ખબર હોય છે કે આપણે એ રીતે ખુરશી અથવા બીજી કોઈ વસ્તુ જે બનાવી છે એ બનાવી શકીએ છીએ બરાબર તો એ પદાર્થના તો આ એક પદાર્થના આપણે ગુણધર્મ છે બરાબર એ આવતા વિડિયો લેક્ચરમાં જોશું આજે આટલું રાખીએ છીએ તમારું હોમવર્ક શું થઈ ગયું 4.1 કોષ્ટકમાં શું કરવાનું છે 4.1 કોષ્ટક હતું એમાં 15 વસ્તુના નામ લખવાના છે અને એ વસ્તુ કેમાંથી બની છે એ લખવાનું છે બરાબર કોષ્ટકમાં તમને બે ઉદાહરણ આપેલા છે એવી રીતે તમે ગમે એ 15 વસ્તુ લઈ શકો છો તમારી આજુબાજુ દેખાતી ગમે એ 15 વસ્તુ ના નામ લખી શકો છો અને એ વસ્તુ કેમાંથી બની છે એ લખવાનું છે જો તમને ના ખબર પડે કે આ વસ્તુ કેમાંથી બની છે ખ્યાલ ન આવે તો તમારા વાલી અથવા તમારા મોટા ભાઈ બહેનને પૂછી શકો છો બરાબર છે એટલે તમને વસ્તુઓની યાદી બનાવવાની મજા આવશે અને તમને ખબર પડશે કે આ વસ્તુ કેમાંથી બની છે બરાબર છે એટલે માટેનું હોમવર્ક તમને ખબર પડી ગઈ છે તો આજે આટલું રાખીએ છીએ પદાર્થના ગુણધર્મો છે એ આવતા વિડિયો લેક્ચરમાં જોશું